છે, જ્યાં માંજલપુર વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી રહી છે। સ્પંદન સર્કલ પાસે રહેણાંક કોમ્પ્લેક્સમાં લાગી છે આગ। ખાનગી કંપની દ્વારા કેબલિંગની કામગીરી દરમિયાન એક ગેસ લાઇન તૂટી હતી। કેબલિંગ કરતા કર્મચારીઓ આગમાં દાઝ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે અને 5 જેટલી દુકાનો તેમજ 10 જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ચૂક્યા છે। મકાનોમાં રહેતા પરિવારો આગની ઝપેટમાં આવતા બચ્યા છે। વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ પણ જાહેર કરી દેવાયો છે। ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો 5 જેટલી દુકાનો અને મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા છે। જો કે સદનસીબે જે લોકો ત્યાં હતા તે લોકો બહારની તરફ દોડી આવ્યા હતા, જેના કારણે તેઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ ગેસની લાઇન તૂટી હોવાને કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ આગની જે પરિસ્થિતિ છે તેને જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરાના સ્પંદન સર્કલ પાસે એક રહેણાંક કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ખાનગી કંપની દ્વારા અહીં કેબલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી, તે સમયે જ કોઈ કારણસર ગેસની પાઇપલાઇન તૂટી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, આગની ઘટના જાણવા માંગીશું, કઈ રીતે આગ લાગી તે વિશે કોઈ જાણકારી સામે આવી છે અને હાલ આગને પગલે કેવી પરિસ્થિતિ છે, કારણ કે મેજર કોલ આપી દેવામાં આવ્યો છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે જે ગેસની લાઇન છે તેમાં લીકેજ જણાતા આગની ઘટના સામે આવી હતી। એક સાથે 5 જેટલી દુકાનોમાં આગ લાગી હતી। જે દુકાન છે તે આઈસ્ક્રીમની હોવાનું સામે આવ્યું હતું। બીજી તરફ જે આગની ઘટના બની તેના કારણે આજુબાજુના જે વાહનો પડેલા હતા પાર્કિંગમાં, તે વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હોય તે પ્રકારની પણ વિગતો સામે આવી હતી। ઉલ્લેખનીય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ જે રીતે મકાનો અને બિલ્ડિંગમાં રહેતા જે લોકો છે તેઓને બચાવી લેવાયા છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 4 ફાયર સ્ટેશનની જે ગાડીઓ છે તેઓને સ્થળ પર બોલાવવામાં આવી હતી। આગની પગલે જે વાહન વ્યવહાર છે તેને પણ અસર થઈ હતી। જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતા ફાયર વિભાગને રાહતનો શ્વાસ મળ્યો હતો। જી બિલકુલ અંજલિ, આભાર। તો પાઇપલાઇનમાં લીકેજ અને તેને કારણે આગ લાગી હોવાનું અનુમાન, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર આ દુર્ઘટનામાં સામે નથી આવ્યા। ऊपर की मंजिल